નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં મેઘો મન મૂકીને વરસ્યો ન હોય, પરંતુ આજ રોજ બપોર બાદ એકાએક વાદળો ઘેરાયા હતા અને પવનોના સુસવાટા સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ જવા પામી હતી। પવનના સુસવાટા સાથે વરસાદ આવતા પાવી જેતપુર તાલુકાની ભેસાવહી હાઈસ્કૂલના દરવાજા નજીક એક સાગનું મોટું વૃક્ષ હોય, જે પવનના સુસવાટા સાથે દરવાજા ઉપર જ ધરાશાયી થઈ જતા આખી શાળાનો રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો। વીજળીના લાઈવ વાયરો પણ તૂટી ગયા હતા। સ્વાભાવિક રીતે દરવાજા ઉપર જ વૃક્ષ પડતા આખી શાળા માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો। તાત્કાલિક શાળાના પટાવાળાનો પુત્ર દીપક જીસીબી લાવી વૃક્ષને ખસેડતા મહામુસીબતે વૃક્ષને ખસેડતા દરવાજો ખુલ્લો થયો હતો અને શાળાના બાળકો તેમજ શાળામાં શિક્ષકો બહાર જઈ શક્યા હતા। પાવી જેતપુર તાલુકાના ભેસાવહી હાઈસ્કૂલના દરવાજા ઉપર એકાએક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જે તસવીરમાં નજરે પડે છે।